નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દેશની સીમાઓ પર દુશ્મનો સાથે લડતો સિપાઈ તેના પર હૃદયરોગના હુમલા સામે હારી ગયો। વાત છે હવાલદાર અરવિંદ રાયની। નવસારીના ગેલખડી ખાતે રહેતો અરવિંદ બ્રિજમોહન રાય કે જેઓ 32 વર્ષીય હતા અને 14 વર્ષથી ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યા હતા અને હાલ જોધપુર પર ફરજ બજાવતા હતા। ત્યારે ફરજ દરમિયાન તેઓ રજા લઈ પરિવાર સાથે સમય વિતાવવા આવ્યા હતા અને ગેલખડી ખાતે તેઓ રહેતા હતા। ત્યારે ગત 10 તારીખે તેમનો હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું છે અને અવસાન બાદ સમગ્ર પરિવાર ઘેરા શોકની લાગણીમાં ફેલાઈ ગયું છે અને સમગ્ર પંથકમાં પણ ખબર પડતા અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। એક જાંબાજ જવાનું અકાળે અવસાનને લઈને દક્ષિણ ગુજરાતની સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી। ત્યારે આજે તેમના અંતિમ સંસ્કારમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે તેમને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। વાત કરીએ આ સમગ્ર મામલાની તો રાજસ્થાનના જોધપુર આર્મી ડિવિઝનમાં 33 મીડિયમ તોપખાના રેજિમેન્ટમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય અરવિંદભાઈ બ્રિજમોહન બિહારી રાય કે જેઓ 14 વર્ષથી ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યા હતા, તેઓ નવસારી ખાતે તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે રજા લઈને આવ્યા હતા। ત્યારે ગત 10/5/2026ના રોજ બપોરે જ્યારે અરવિંદભાઈ પોતાના ઘરે પરિવારજનો સાથે હતા ત્યારે અચાનક તેમને છાતીના ભાગમાં દુખાવો પડ્યો હતો અને પરિસ્થિતિને ગંભીરતા સમજી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તેમના મૃત્યુના સમાચારને લઈને સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। અરવિંદ રાયના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। તેમની 9 મહિનાની એક દીકરી છે અને 6 વર્ષનો પુત્ર છે જેમને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આખા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી। તેમની અંતિમ યાત્રામાં આજે અનેક લોકો ઉમટી પડ્યા હતા અને માનવ મહેરામણની ઉપસ્થિતિમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમને સલામી આપવા સાથે લશ્કરી જે પ્રથા છે એ પ્રથા મુજબ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી। આમ દેશ માટે અને દેશના દુશ્મનો સામે લડતો સિપાઈ આજે તેમના પર થયેલા આંતરિક હૃદયરોગના હુમલાની સામે હારી ગયો। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।